વડોદરા શહેર ટ્રાફિક પોલીસની બેવડી નીતિ સામે આવી છે। માત્ર ટુ વ્હીલર ચાલકોને દંડ ફટકારતા હોવાના આક્ષેપ થયા છે। ટ્રાફિક પોલીસ બેફામ રિક્ષા ચાલકો સામે કોઈ કાર્યવાહી નથી કરતી। એસીપી પશ્ચિમની ઓફિસ નજીક જ રિક્ષા ચાલકો પોતાની મનમાની કરે છે। રિક્ષા ચાલકોનું રોડ પર આડેધડ પાર્કિંગ છતાં કોઈ પગલાં નથી લેવાતા। જ્યાં લિમિટથી વધુ પેસેન્જર બેસાડીને રિક્ષા ચાલકો બિંદાસ ફરી રહ્યા છે। ટ્રાફિક જવાનો હાજર હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે। બેફામ બનેલા રિક્ષા ચાલકોને પોલીસનો કોઈ જ ડર નથી રહ્યો। ટુ વ્હીલર ચાલકોનો ટ્રાફિક પોલીસની બેવડી નીતિ સામે હવે રોષ જોવા મળી રહ્યો છે। બધા માટે કાયદો એક સરખો હોવો જોઈએ તેવી વાત વાહન ચાલકોએ કરી છે। તકલીફ તો પડે, આડેધડે લોકો કોઈ રૂલ્સ ફોલો કરતા નહીં કે એ તો રિક્ષાઓ તો ઠીક, ફોર વ્હીલર વાળા પણ આમ તેમ જેમ તેમ જાય અને આગળ પાછળ વાળાને જોતા નથી। ગઈકાલે જ એક માસીને ઉડાવી દીધા હતા અને ભાઈ બિંદાસ ગતો રહ્યો પણ કોઈ કશું બોલ્યું ના અને પોલીસ વાળો બાજુમાં ઉભો હતો, કશું એટલે એક શબ્દ નહીં બોલ્યો। રિક્ષાવાળા કારવાર નથી કરે, ટુ વ્હીલર વાળાને કારવાર વધારે કરે। હા, કઈ બી રિક્ષા ઉભી કરી નાખે, બધા પીછે ઠકાય તો પબ્લિકને પરેશાન કરે, મગજમારી કરે। પેસેન્જરને લેવા માટે તો ઊભી કરી નાખે બધાને। હા, તો આ રીતે કાર્યવાહી તો કરી રિક્ષાવાળાને નથી કરતા, ટુ વ્હીલર વધારે કરે છે। મુશ્કેલી તો પડે છે ને, બધાને મુશ્કેલી પડે છે। ઠકાઈ જાય તો કચરા આપણી ઉપર પડી જાય, મગજમારી કરે, ઝઘડું કરે ને આ સબ બધું કરે। નિશ્ચિત કરવું પડે કે રસ્તા વધારે માટે એકી નિયમ હોવી જોઈએ। નોર્મલી આમ જોવા જઈએ ને તો ટ્રાફિક જામનું સૌથી બિગેસ્ટ રીઝન ઇઝ ધેટ કે ઓટો રિક્ષા આપણે જેમ તેમ જેને તેને લાયસન્સ આપી દઈએ છીએ, પ્લસ બેફામ રીતે એમનું પાર્કિંગ હોય છે, ઠીક છે, તો એ કન્જસ્ટેડ થાય છે। તો એમને પણ એક એવું સ્ટેન્ડ આપવું જોઈએ જે રીતે બાઇક સ્ટેન્ડ છે, સાયકલ સ્ટેન્ડ છે, ફોર વ્હીલર સ્ટેન્ડ છે, તો એ રીતે આપણે રિક્ષાવાળાને પણ એવું સ્ટેન્ડ આપવું જોઈએ કે જ્યાં એ લોકો પ્રોપર પાર્કિંગ કરે અને કસ્ટમરને ત્યાં સુધી લઈ જાય। તો એ રીતની વ્યવસ્થા આપણે કરવી જોઈએ, નહીં તો પછી આ શું છે કે ટ્રાફિકનું જે સોલ્યુશન છે આપણને ક્યારે મળે નહીં। રિક્ષા ચાલકો વિરુદ્ધમાં જે પશ્ચિમ વિસ્તાર છે તેમાં જ્યાં જ્યાં જરૂર છે ત્યાં સ્કૂલ રિક્ષા તેમજ અન્ય પેસેન્જર રિક્ષાઓ છે એની પર કાર્યવાહી કરવામાં આવે છે। ખાસ કરીને રિક્ષાઓનું હેડેક અમારા રેલવે સ્ટેશન અને એસટી સ્ટેન્ડ પર હોય છે। ત્યાં જ્યારે ટ્રેન આવવાની હોય અથવા જવાની હોય ત્યારે લગભગ 10-15 મિનિટ માટે કેઓક્સ થાય છે। તેના માટે અમારું પૂરતું ત્યાં પોલીસ બળ હોય છે અને હમણાં તાજેતરમાં સીપી સરના હુકમથી ત્યાંની લારીઓ જે છે અમે વીએમસીના દબાણ શાખાના સંકલનથી હટાવડાઈ છે, એટલે એનાથી પણ ફરક પડ્યો છે અને એની વિરુદ્ધમાં લગભગ છેલ્લા વર્ષની અંદર 2000 જેટલી રિક્ષાઓ વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરી છે। એ કાર્યવાહી હાલમાં પણ ચાલુ છે અને આગળ પણ ચાલુ રહેશે।